નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ, વાવ અને સુઈગામ પંથકમાં જમીન રીસર્વે સંપૂર્ણપણે રદ કરવાની માંગ સાથે કોંગ્રેસના આગેવાનોએ પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની હાજરીમાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. આગેવાનોએ રજૂઆત કરી હતી કે વર્ષ 2011થી શરૂ થયેલ જમીન રીસર્વેમાં ગંભીર ભૂલો અને અનિયમિતતાઓ જોવા મળી છે. આ ખામીયુક્ત પ્રક્રિયાને કારણે ખેડૂતો મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ રીસર્વે દરમિયાન જમીનની માપણી અને માલિકીની નોંધણીમાં ગંભીર ભૂલો થઈ છે. ઘણી જમીનો ખોટા વ્યક્તિઓના નામે નોંધાઈ ગઈ છે. આના કારણે ખેડૂતો વચ્ચે વિવાદો, હિંસા અને સામાજિક અશાંતિ વધી છે. છેલ્લા 11 વર્ષથી સરકાર દ્વારા ભૂલ સુધારણા માટે અરજીઓ લેવામાં આવે છે, પરંતુ આ પ્રક્રિયા નિષ્ફળ રહી છે. એક ખેડૂતની જમીનની ભૂલ સુધારવામાં આવે તો પણ ગામના નકશામાં ફેરફાર થતો નથી. આથી વિવાદો ઉકેલાતા નથી. આગેવાનોએ ડેપ્યુટી લેન્ડ રેકોર્ડ કચેરીમાં ભૂલ સુધારણા નામે લાંચખોરી અને લાખો રૂપિયાના કૌભાંડની શક્યતાઓ હોવાનો આક્ષેપ કર્યો છે. આથી ખેડૂતોનું આર્થિક શોષણ થઈ રહ્યું છે. ખોટી માપણીને કારણે ખેડૂતોની જમીનની માલિકી પર પ્રશ્ન ઉભો થયો છે. આના કારણે બેંક લોન, સરકારી યોજનાઓનો લાભ અને જમીનનો વિકાસ થઈ શકતો નથી. વિવાદોના કારણે પરિવારો અને સમાજો વચ્ચે હિંસક ઘટનાઓ પણ વધી છે. કોંગ્રેસના આગેવાનોએ હાલનો રીસર્વે રદ કરવા ઉપરાંત દરેક ગામમાં ખેડૂતોની હાજરીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી પારદર્શક રીતે નવો સર્વે હાથ ધરવાની માંગ કરી છે. તેમણે DLR કચેરીમાં થતી લાંચખોરી અને કૌભાંડની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાની પણ માંગ કરી છે.